નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। લંડનમાં બેઠા બેઠા સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ। ફૂડ ટેસ્ટિંગ લેબમાં 3 યુવક ડ્રગ્સ બનાવતા, એસઓજીએ 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા। સડેલા બટાટામાંથી બનતો પાણીપુરીનો મોતનો મસાલો। સુરતમાં ગંદા કપડામાં લપટેલો પૂરીનો માવોને તળવા માટે ડામર જેવું કાળું તેલ, સ્વાદના શોખીનોને પીરસાય છે ઝેર વાનગી। સરસાણામાં દેશનો સૌથી મોટો સીટીમેડ 2026 એક્સપો યોજાશે। ભારતની પ્રથમ પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી અને બિડ્સ નાયલોન તાર લોન્ચ કરાશે। સુરતમાં 9 થી 11 જાન્યુઆરી સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ કરશે ઉદ્ઘાટન। પ્રવાસન વેગ આપવા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન। અને કારે ઉડાવતા ડિલિવરી બોય ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો। સુરતમાં કાર મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત, મોપેડ ચાલક જમીન પર પટકાતા જ બેભાન થયો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે। અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સની ધરપકડ કરી છે। લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે 2,92,000નો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી 2026ના રોજ થઈ હતી, જ્યારે એસઓજીએ અમરોલી છાપરાભાટા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો। જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો। તપાસના તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા। અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો। ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું। આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે। લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું। વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વજ્રલાલ ભાલોડિયાની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેકનિશિયન છે। તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા અને ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયાની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું। એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ વજ્રલાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે
એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે MSc કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં 200 ml મિક્સ કેમિકલ કિંમત 20,000, 1 લીટર HB કેમિકલ, 5 લીટર H2SO4 અને મિથાઇલ એમાઇન જેવા જ્વલનશીલ કેમિકલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 નંગ વેક્યુમ ઓવન કિંમત 25,000, 1 નંગ વેક્યુમ પંપ કિંમત 20,000, ઓવરહેડ સ્ટીયર અને ડિજિટલ વેઇટ મશીન સહિત કુલ 2,92,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 50,850ની કિંમતનું 16.950 ગ્રામ તૈયાર મેફેડોન ડ્રગ્સ પણ સામેલ છે. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 1,15,000ની તપાસ કરી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ઝેરનું કારખાનું ઝડપાયું છે, જ્યાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હતા. ગુલશનનગરના 10થી વધુ ઘરોમાંથી સડેલા બટાટા, ગંદા કપડામાં લપેટેલો માવો અને વારંવાર ગરમ કરવાથી ડામર જેવું કાળું પડી ગયેલું ઝેરી તેલ વાપરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હતી, જે આખા સુરત શહેરમાં સપ્લાય થતી હતી. ગાંધીનગર અને ઇન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની ટીમે સ્થળો પર ત્રાટકીને હજારો લીટર અખાદ્ય તેલ અને ક્વિન્ટલ મોડે સડેલા બટાટાનો નાશ કરી જવાબદારો સામે આકરો દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરી છે. પાંડેસરાના ગુલશનનગરમાં રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે અહીં સવારના 6 વાગ્યાથી જ નરક જેવી ગંદકી વચ્ચે પાણીપુરી બનાવવાનું શરૂ થઈ જાય છે. જ્યાં મસાલો બને છે એનાથી માત્ર 20 મીટર દૂર ગટર વહી રહી હતી. આસપાસ ગંદકીનું એવું સામ્રાજ્ય હતું કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. છતાં ત્યાં જ લોકો માટે ખાદ્ય સામગ્રી તૈયાર થઈ રહી હતી. તપાસ દરમિયાન જોવા મળ્યું કે જે પૂરીઓ વેચવા માટે રાખવામાં આવી હતી એ ભેજ અને ગંદકીને કારણે સડી ગઈ હતી અને કાળી પડી ગઈ હતી. પૂરી તળવા માટે જે તેલનો ઉપયોગ થતો હતો એ એટલી હદે બળી ગયું હતું કે એ ડામર જેવું કાળું દેખાતું હતું. આવા અખાદ્ય તેલનો ઉપયોગ કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે. સુરતીઓની ફેવરિટ પૂરી બનાવવાની રીત પણ અહીં અત્યંત ઘૃણાસ્પદ હતી. જે બટાટા બાફવા માટે રાખ્યા હતા એ સાવ સડેલા અને ગંધાતા હતા. વધુમાં આ બટાટાનો માવો બનાવવા માટે જે કપડાનો ઉપયોગ થતો હતો એ કપડું પણ અત્યંત મેલું અને ગંદુ હતું. આખા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અહીંથી જ આ ઝેરી મટીરિયલ સપ્લાય કરવામાં આવતું હતું. ગાંધીનગર અને ઇન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે. અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે, અમે સોનલ વોર્ડ ઓફિસની, જેમાં અમે 2 જણા મદદનીશ આરોગ્ય નિરીક્ષક અને સાહેબ આરોગ્ય નિરીક્ષક. અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એમનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે. અને આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે. કઈ જગ્યા અને કેટલા પાણીપુરીના સ્થળ પર દરોડા પાડ્યા? અત્યારે તો આ ગુલશનનગર અમે અહીંયા લીધું ને, હમણાં હરેક જગ્યાએ અમે નાગસેનનગર છે, ગુલશનનગર છે, પછી જે સંદીપનગર એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ થી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીનના ટેબ્લેટનું વિતરણ, જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ. અત્યારે કઈ ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવી છે? અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાદ્ય ધરાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે. અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને
એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ એમને કરવામાં કઈ આવશે. દંડ ફટકારવામાં હા, દંડ પણ કરીએ છીએ. જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે એને દંડ પણ કરીએ. આપ જોઈ જ રહ્યા છો કે આ જે છે આના પરથી આપણે ખ્યાલ આવશે કે આ કેટલું હાનિકારક છે, એટલે એ ન ખાઓ એના માટે આપણે ધ્યાન રાખવા જરૂરી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાંડેસરાના સ્લમ વિસ્તારોમાં બનતી આ અખાદ્ય પાણીપુરી અને મસાલો સુરતના પોશ વિસ્તારો સુધી લારીઓ દ્વારા પહોંચાડવામાં આવતો હતો. ચટાકાના મોહમાં લાખો સુરતીઓ દરરોજ આ ગંદકી ખાઈ રહ્યા હતા. હવે જ્યારે આ સત્ય સામે આવ્યું છે ત્યારે તંત્રની સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગામી 9 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન યોજાનારા આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને મશીનરીઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે, જે સુરતની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવશે. આ એક્સપોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભારતભરમાં પ્રથમ વખત એમ્બ્રોઇડરી મશીનરી માટે ખાસ બનાવેલા બીડ્સ નાયલોન તાર લોન્ચ કરવામાં આવશે. આ તારની ખાસિયત એ છે કે 85,000 મીટરની લંબાઈમાં એક પણ ગાંઠ નોટ આવતી નથી, જેના કારણે મશીનરી પર સતત 2 મહિના સુધી કોન બદલવાની જરૂર રહેતી નથી. સામાન્ય તારમાં વારંવાર ગાંઠ પડતી હોવાથી જે ઉત્પાદન ખોરવાય છે, તેની સામે આ નવીન તાર ટેક્સટાઇલ એકમોમાં ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત હવે એમએસએમઈ હબ તરીકે વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડિશન દ્વારા તૈયાર થયેલા ફેબ્રિકને આંતરરાષ્ટ્રીય બજારમાં એક મજબૂત બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવાનું છે. એમ્બ્રોઇડરી અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીના ઉપયોગથી મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સ બંનેને વધુ સારું માર્જિન પ્રાપ્ત થશે અને સુરતના રિયલ ફેબ્રિકની સાચી ઓળખ દેશ વિદેશમાં થશે. સીટીએમએ 2026માં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સમાન પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પર પણ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી જે કામ હેન્ડવર્ક કે ખાટલી વર્ક દ્વારા કરવામાં આવતું હતું, તે હવે આ એડવાન્સ મશીનરી દ્વારા શક્ય બનશે. આ મશીનરી પોઝિશન પ્રિન્ટિંગ, જેકાર્ડ અને શિફલી જેવા સેગમેન્ટના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત સિંગલ હેડ મશીન પણ માયા જરદોશી ડિવાઇસનો લાઈવ ડેમો પણ રજૂ કરાશે, જે 4 મિલીમીટરથી 11 મિલીમીટર સુધી ઓટો કટિંગ કરીને परंपरागत जरदोशी काम ने ऑटोमेटिक बनावशे. मैं संजय झा, सूरत एम्ब्रॉयडरी एसोसिएशन के जनरल सेक्रेटरी के तौर पे ये जो सिट में एग्जीबिशन 2026 होने जा रही है 9, 10, 11, 12 सुबह 10 बजे से लेके और 7 बजे तक सरसाना के साउदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स के डोम में, जिसमें कि भिन्न भिन्न तरह की एम्ब्रॉयडरी मशीन, भिन्न भिन्न तरह का हैंडवर्क, भिन्न भिन्न तरह की मटेरियल्स का पूरा एक संग्रहालय यहाँ पे लग रहा है, जिसमें कि आप अलग अलग चीज़ें अगले जो 9, 10, 11, 12 है उसमें आप देख सकते हैं. और हमारे व्यावसायिक जितने भी व्यावसायिक लोग हैं उनको हम आमंत्रित करना चाहेंगे कि एक नया इनोवेशन आपको देखने को मिलेगा, जो कि अपने इंडस्ट्री को एक नेक्स्ट लेवल पे ले जाने के लिए बहुत ही जरूरी है. એક્સપોના સંચાલન અંગે વિગતો આપતા ઓલ એક્ઝિબિશન ચેરમેન કિરણ ઠુમ્મરે જણાવ્યું કે સરસાણાના વિશાળ ડોમમાં આયોજિત આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, દિલ્હી, પુણે અને રાજકોટ જેવા શહેરોના 66 જેટલા એક્ઝિબિટર્સે ભાગ લીધો છે. પ્રદર્શનમાં માત્ર મશીનરી જ નહીં, પણ તેના સ્પેર પાર્ટ્સ, વિવિધ પ્રકારના દોરા, બીડ્સ અને નવીન ડિઝાઇનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં બાયર્સ અને સેલર્સ વચ્ચે સીધો સંવાદ થાય તે માટે વિશેષ નેટવર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સી ટીમે 2026 માટે અત્યાર સુધીમાં દેશભરના વિવિધ શહેરો જેવા કે હૈદરાબાદ, કોલકાતા, જયપુર અને વારાણસીથી અંદાજે 12,000 બાયર્સે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આયોજકોને આશા છે કે 4 દિવસ દરમિયાન 25,000થી વધુ મુલાકાતીઓ આ પ્રદર્શનનો લાભ લેશે. ઉદ્યોગ જગતની સુવિધા માટે આ એક્ઝિબિશનમાં પ્રવેશ તદ્દન વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, જે સુરતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવાનું કામ કરશે. સુરતના સુવાલી દરિયા કિનારે 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી આ મહોત્સવ યોજાશે. મહોત્સવનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ધારાસભ્ય સંદીપ દેસાઈ અને જિલ્લા કલેક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય અપાયું હતું. ફેસ્ટિવલ દરમિયાન સંગીત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 9 જાન્યુઆરીએ ઓસમાણ મીર અને આમિર મીર, 10 જાન્યુઆરીએ બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદી અને 11 જાન્યુઆરીએ સાંત્વની ત્રિવેદી પરફોર્મ કરશે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઉપલબ્ધ રહેશે. તેમાં એડવેન્ચર સ્પોર્ટ્સ, ઊંટ, ઘોડેસવારી અને અન્ય પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે. ફૂડ કોર્ટમાં 125 જેટલા સ્ટોલ્સ હશે, જેમાં નાગલીની વાનગીઓ, ડાંગી ડીશ અને ઉંબાડિયું જેવી સ્થાનિક વાનગીઓ મળશે. આ ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ અને સખી મંડળોના પ્રદર્શન માટે ક્રાફ્ટ સ્ટોલ્સ પણ ગોઠવવામાં આવશે. મુલાકાતીઓ માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરાશે. 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે. એમાં આ વખતે ખાસ કરીને ઓસમાન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે. અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે. અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે. આભાર. મુલાકાતીઓની સુવિધા માટે સિટી બસ અને ST બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોનો બનાવ ન બને તે માટે સુરત ટ્રાફિક પોલીસ અને NGO દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ વાહન ચાલકોના ગળા કપાવવાના બનાવવા સામે આવતા હોય છે. ઉત્તરાયણ પર્વ પહેલા શહેરમાં આ પ્રકારના બનાવો સામે આવી ચૂક્યા છે અને અમુક બનાવોમાં લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. આ ઉપરાંત પતંગની દોરીને કારણે અકસ્માત જેવા ગંભીર પ્રકારના બનાવો પણ બનતા હોય છે. ત્યારે શહેરમાં આ પ્રકારના અકસ્માતના બનાવો ન બને, આ ઉપરાંત વાહન ચાલકોના પતંગના દોરાથી રક્ષણ થાય તે માટે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વિનામૂલ્યે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 મિનિટમાં 5000 જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. સુરત શહેરના અલગ અલગ જંકશન પોઈન્ટ ખાતે આ પ્રમાણના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. મારું નામ છે બ્રિજેશ વર્મા. એઝ એ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રમુખ તરીકે છું અને છેલ્લા 15 વર્ષથી અમે અલગ અલગ રોડ સેફટી અંગેની કાર્યક્રમો કરીએ છીએ. આજરોજ ટ્રાફિક ચોકી જે છે અઠો લાઇન્સ ખાતે, ત્યાં અમે
પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ સાથે રાખીને અને એનસીસી અને તેમજ જેસીઆઈ ની આખી ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે રોડ પર અકસ્માત જે થતા હોય છે, ઉત્તરાયણ પર્વમાં નિમિત્તે જ્યારે વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે, બધું સેફટી રાખે છે, પરંતુ ગળું જે વસ્તુ છે એ ખૂબ જ દયનીય હોય છે. એટલે ત્યાં એ જગ્યા પર કોઈનું અકસ્માત ન થાય અને રોડ પર અકસ્માતથી બચવા માટે આ સ્પેશિયલ એક અમે સેફટી બેલ્ટ બનાવેલો છે. આ સેફટી બેલ્ટ સ્પેશિયલ જે વાત કરીએ બેંગ્લોરથી અમે બનાવી છે અને એનું મટીરિયલ આખું ટોટલ ડિફરન્ટ છે, એટલે દોરીથી કપાય નહીં એવું બનાવેલું છે. અને આખા સુરતની અંદર અમે આ વખતે અમારો લક્ષ્યાંક એવો છે 1 લાખથી વધારે અલગ અલગ જગ્યાએ 6 તારીખથી લઈને તો 14 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવેલું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા વાહન ચાલકોને સંપૂર્ણ તકેદારી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. ચાઇનીઝ દોરી સહિતની ખતરનાક દોરીનો ઉપયોગ ન કરવા અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ગળાના ભાગે સુધી સેફટી બેલ્ટ યોગ્ય રીતે બાંધી રાખવાની સમજ આપવામાં આવી હતી. આપનો જીવ પરિવાર માટે ખૂબ જ કિંમતી છે એવો સંવેદનશીલ સંદેશ આપી માર્ગ સલામતી પ્રત્યે માનવતાભર્યો અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસના શુભ અવસરે એક અનોખી અને લોકહિતકારી પહેલ સામે આવી છે. હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ જાગૃતિ અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવા માટે 41,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસના શુભ અવસરે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ અને લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમ અંતર્ગત કુલ 41,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. ફાઉન્ડેશન દ્વારા મળેલી માહિતી અનુસાર આ અભિયાન માત્ર પુસ્તક વિતરણ સુધી સીમિત નથી, પરંતુ તેને સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક વિશાળ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. શિક્ષણના માધ્યમથી માનસિક વિકાસ અને જાગૃતિના માધ્યમથી સુરક્ષાની ભાવનાને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે આજના સમયમાં સતત વધતા જઈ રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે. આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા, સોશિયલ મીડિયા સાવચેતી, અજાણ્યા લિંક્સ અને કોલ્સથી બચવા અંગેની ઉપયોગી માહિતી તેમજ મહત્વપૂર્ણ સૂચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નામ દેસાઈ પિયુષ છે. હું અત્યારે હાલ હીરાબાનો ખમકાર કરીને જે યોજના ચાલી રહી છે સુરતમાં, જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે એના માટેનું જે કંઈ પણ ફાઉન્ડેશન છે એ અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો આગળ આ મુહિમને આગળ વધારવા માટેથી અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ. બુકની અંદર એવું છે કે માન્ય શ્રી આપણા સુરતના જે મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને અત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 41મો, ત્યારે એમના 41મા જન્મદિવસ નિમિત્તે અમે લોકો 41,000 જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને 41,000 જેટલી અવેરનેસ માટેની કે સાયબર ફ્રોડ અને જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કાં તો એપ્લિકેશનો માધ્યમથી જે કંઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટેને એક બુક બહાર પાડી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને સેવા, સંવેદના અને સદભાવના સાથે ઉજવવાનો આ અનોખો પ્રયાસ તેમની લોકસેવી કાર્યશૈલીને અનુરૂપ છે તેમ ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યું હતું. લોકસેવા અને સમાજ હિત માટે સતત કાર્યરત રહેનાર નેતાના જન્મદિવસે આ પ્રકારનું આયોજન લોકોમાં પ્રેરણારૂપ સાબિત થશે. હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલું આ પુસ્તક અને સાયબર જાગૃતિ વિતરણ અભિયાન સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવશે અને શિક્ષિત, સચેત તથા જવાબદાર નાગરિકોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. એક ફૂડ ડિલિવરી બોય અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ડિલિવરી બોય હવામાં 10 ફૂટ જેટલો દૂર ફંગોળાયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ જોઈને પળવાર માટે કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય તેમ છે. હાલ આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ અકસ્માતની ઘટના ગત 27 ડિસેમ્બર 2025ના રોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલી શ્યામ શિખર રેસિડેન્સી સામે બની હતી. એક ફૂડ ડિલિવરી બોય પોતાનું મોપેડ લઈને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સાથે અથડાતા જ મોપેડ સવાર ફૂડ ડિલિવરી બોય ફંગોળાઈને આશરે 10 ફૂટ દૂર જઈને રોડ પર પટકાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ગંભીર ટક્કરમાં ફૂડ ડિલિવરી બોયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આટલી ભયાનક ટક્કર હોવા છતાં ફૂડ ડિલિવરી બોયનો ચમત્કારિક બચાવ થયો છે, જે અત્યંત રાહતના સમાચાર છે. ઘટના અંગે ઉત્તરાયણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત ફૂડ ડિલિવરી બોયે હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં હાલ આ અકસ્માત અંગે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સુરત શહેરના જાહેર માર્ગો પર સ્ટંટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા કરવામાં આવેલા જોખમી બાઇક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટંટબાજની ધરપકડ કરી છે. જોકે સ્ટંટ કરનાર સગીર હોવાથી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. મોટા વરાછા રિંગ રોડ પર એક બાઇક સવારે ટ્રાફિક વચ્ચે પોતાનું બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટંટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે આ સ્ટંટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાયણ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાઇક ચાલક હજુ સગીર વયનો 17 વર્ષનો છે. પોલીસે તાત્કાલિક સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ બદલ જાહેરમાં माफी मांगी હતી. मेरे 17 साल के लड़के ने परसों मोटा बरसा रिंग रोड से बाइक लेकर स्टंट किए थे. ऐसे किसी को करना नहीं चाहिए थे और लोगों के जान खतरे में थे. मैं मेरे लड़के के वस्ती माफ़ी चाहता हूँ और कायदे में रहोगे तो फायदे में रहोगे. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીની હાજરીમાં યોજાયો હતો, જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી હતી. દેશમાં એક અંદાજ મુજબ દર વર્ષે આશરે 5 લાખ જેટલા અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખથી વધુના મોત નોંધાયા છે, જેનો સીધો સામનો અકસ્માતોનો ભોગ બનેલા લોકોના પરિવારે ભોગવવો પડે છે, જેને નિવારવાને માટે દર વર્ષે માર્ગ સલામતી માસની ઉજવણી કરાતી હોય છે. તાપી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વ્યારા ખાતે માર્ગ સલામતીની ઉજવણી કરાઈ હતી, જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકોને દંડવાની જગ્યા પર પોલીસે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપી હતી. સાથે આવનાર મકર સંક્રાંતિના તહેવારને પગલે ખાસ મોટરસાયકલ ચાલકોએ શું તકેદારી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. હાલમાં તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની જે ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એમાં શાળા કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ બાબતે એ લોકોને જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત આજે જે હેલ્મેટ નથી પહેર્યા એવા લોકોને રોકી અને એમને દંડની જગ્યાએ અમે સિમ્બોલિક રીતે ગુલાબનું ફૂલ આપી અને એમને હેલ્મેટ પહેરવા માટે થઈ અને જાગૃત કરીએ છીએ. આ ઉપરાંત તાજેતરમાં નજીકના ભવિષ્યમાં ઉત્તરાયણની જ્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તરાયણમાં પણ કોઈ જાતનું દોરી વડે લોકોને કોઈને નુકસાન નહીં થાય તેના માટે થઈને આગળની બાઇકના ભાગમાં, 2 વ્હીલરના ભાગમાં એ સેફટી રોડ લગાવવામાં આવે છે, જેથી કરીને એમનું જીવન બચી શકે. આ ઉપરાંત તેમને પણ ટ્રાફિકના અવેરનેસ બાબતે પણ જાગૃત કરવામાં આવે છે. આ માર્ગ સલામતી અવેરનેસ કાર્યક્રમ દ્વારા તાપી જિલ્લા પોલીસનો સંદેશ સ્પષ્ટ રહ્યો કે દંડ નહીં પરંતુ સમજ અને જાગૃતિથી જ અકસ્માતો અટકાવી શકાય. મકર સંક્રાંતિ જેવો તહેવાર દરમિયાન વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે અને પોતાની સાથે અન્યની જિંદગી પણ સુરક્ષિત રાખે
એ માટે પોલીસે જનજાગૃતિ પર ભાર મૂક્યો હતો. માર્ગ સલામતી માસ અંતર્ગત આગામી દિવસોમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.